આમળાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 28 ડિસેમ્બર. હવામાનની વાત કરીએ તો મિત્રો માવઠાની શક્યતા છે. અત્યારે જે વીડી ઈરાન ઉપર છે તે ધીમે ધીમે ગુજરાત ઉપર આવે છે ને આ વીડી નીચી છે. તો ઉત્તર ભારતમાં બરફ વરસાદ અત્યારે પણ ચાલુ છે, પણ નોર્મલથી નીચે છે. અને અત્યારે આ વીડી જે આવશે 31 પહેલી 30થી વાદળો ચવાશે અમુક વિસ્તારોમાં, પછી 31ના વધારે પહેલીના, ત્યાર પછી બીજીથી ખુલ્લું થવાની શક્યતા હાલ મોડલો બતાવી રહ્યા છે. આ મુજબ જોવા જઈએ તો મિત્રો 31થી કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અસર કરે. પહેલીએ ફરી વધારે નીચેનો ટ્રફ લંબાઈ અરબી સમુદ્ર સુધી લંબાય છે અને વરસાદ અરબી સમુદ્ર સુધી છે. એમાં છૂટો છવાયો સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગમાં વરસાદ થઈ શકે. અને આ એક મામૂલી માવઠું છે, કોઈ મોટું માવઠું નથી, પણ થોડુંક નુકસાનકારક જીરા બાબતે તમારે ધ્યાન રાખવું પાણી આપવામાં. વાદળછાયું વાતાવરણ પણ છે, વાદળો છવાશે 2-3 દિવસ. અને વરસાદ હજી જો કે બધા મોડલો સહમત નથી, પણ વરસાદની પૂરેપૂરી શક્યતા ગણાય. બહુ મોટો વરસાદ નહીં, સામાન્ય વરસાદ જે કચ્છ અને ઉત્તર ગુજરાતને વધારે અસર કરશે, પણ બાકીના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાત ક્યાંય પણ ટ્રફના છાંટાછૂટી થઈ શકે છે. એટલે તમારે જીરાને જે કંઈ પાણી પિયતને કાળજી રાખવી. બીજા નંબરમાં મિત્રો આ વર્ષે ઠંડી વિશે થોડુંક જાણીએ તો મિત્રો ઠંડી જે પડી નથી, આપણે જે સિંગલ ડિજિટમાં પારો જાય, કાતિલ ઠંડા પવનો ઉત્તર તરફથી ફૂંકાય તે આ વર્ષે બન્યું નથી. આનું કારણ આપણે જોઈએ તો મિત્રો આ જે કાંઈ ઠંડી છે તે ઉત્તર ભારતમાં પણ 43% અત્યાર સુધીમાં બરફવર્ષા ઓછી થઈ છે. અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાઈડ કાતિલ પવનો વયા જાય છે, ગુજરાત સાઈડ આવતા નથી. હવે મિત્રો વૈજ્ઞાનિક ભાષામાં ઘણી બધી વાતો થાય, પણ આપણે દેશી અનુમાન મુજબ જોઈએ તો જે કાંઈ આપણે કશ કાતરા જોઈએ અને 7.5 મહિને, કોઈ 7 મહિને, 210 દિવસે ને 240 દિવસે વર્ષે એવું ગણતા હોય, પણ ખરેખર આ વીડીના વાદળો હોય છે. હવે જે કાંઈ મેં જાણ્યું છે એ મુજબ તમને વાત કરું તો મિત્રો જે ચોમાસું ગયું હોય, અત્યારે ચોમાસું ગયું અને જે વરસાદની પેટર્ન રહી હોય એ મુજબ ઠંડીની પેટર્ન રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો મે મહિનામાં માવઠું થયું, ત્યાર પછી આપણે વાવણી થઈ અને ઝીણો વરસાદ વર્યો અને છેવટે માવઠું થયું દિવાળી પછી. હવે ઠંડીની પેટર્ન આ મુજબ જો રહે તો મિત્રો એમાં આપણે અત્યાર સુધી ફિલિંગ એ રીતનું જ રહ્યું છે, કારણ કે ઓક્ટોબર મહિનો ઠંડો રહ્યો છે. જે મહત્તમ તાપમાન રહ્યું એ નોર્મલથી નીચે રહ્યું છે અને લઘુત્તમ તાપમાન પણ નીચે રહ્યું છે. તમને ઠંડીનો અહેસાસ થાય પછી કોઈ ઓક્ટોબર મહિનામાં કોઈ નવેમ્બર ડિસેમ્બર જેવી ઠંડી ન હોય, પણ વહેલા ઠંડી આવી હતી આપણે સવારના ભાગે. અને ગરમી એટલી રહી નથી, ઊંચું તાપમાન રહ્યું નથી. એટલે ઓક્ટોબર નોર્મલથી નીચે રહ્યો છે, નવેમ્બર ડિસેમ્બર નોર્મલથી ઊંચા રહ્યા છે. સિંગલ ડિજિટમાં ગાત્રો ઢીલા કરે એવી ઠંડી પડી નથી. હવે આ માવઠું 31 પહેલીમાં અસર કરશે, ત્યાર પછી કદાચ પવનો ઠંડા કાતિલ ફૂંકાય. અને જો વરસાદની પેટર્ન મુજબ જોઈએ તો પાછળથી પણ ઠંડી હારી જ રહે. જો આ ચોમાસું ગયું એની જ પેટર્ન મુજબ થશે તો પાછળથી બહુ સારી ઠંડી રહેશે. ભલે દિવસનું તાપમાન ઊંચું જાય, પણ કાતિલ પવનોને રોકી લે જ્યારે ઠંડીના વાયા હોય ત્યારે. કેમ કે હવે સૂર્યદેવ ઉત્તર ધ્રુવ બાજુ ખસવાનું ચાલુ થયું, ચોખાવા, એટલે એકાદ 2 મિનિટ દિવસ વધતો જતો હોય છે. જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આપણે 10 ફેબ્રુઆરી સુધી નોર્મલ ઠંડી હોય છે, પછી ધીમે પડે જાય છે. પણ આ વર્ષે એવું નહીં બને, માર્ચ મહિના સુધી ઠંડી રહે એવું મારું માનવું છે પાછલા ચોમાસાની પેટર્ન જોતા. છતાં કુદરતી પરિબળોમાં બહુ ફેરફાર થતા હોય છે. જે કાંઈ ફેરફાર હશે આગળ આપણે જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.